ચાલો ચલો, નવરાત્રિ આવી રહી છે તો રાણીના હજીરે ઓક્સોડાઇઝ અને ચણિયાચોળીની ખરીદી કરવા માટે. હેલો ગાઈસ, કેમ છો તમે? મજામાં? વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. મારા આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે હું તમને લઈ જાઉં છું રાણીના હજીરે. જો હવે નવરાત્રિ આવી રહી છે તો તે આપણે સરસ ખરીદી કરવા જઈ રહ્યા છે. તો ચાલો આપણે રાણીના હજીરા માટે નીકળીએ. મિત્રો, અમે અહીંયા ગાડી આવી ગયા છે પણ વરસાદ ધોધમાર ચાલુ થઈ ગયો છે તો અમે અહીંયા ગાડી સાઈડમાં ઊભા રહ્યા છીએ. મિત્રો, અમે જ્યાં ઊભા છીએ ત્યાં ગાડી એક બહુ જાણીતી એક શોપ છે ચાની. તે બહુ જૂની અને જાણીતી છે. ત્યાં ગાડી બહુ સરસ ચા મળી છે. શોપનું નામ છે રાજહંસ. જી હા મિત્રો, અહીંની ચા બહુ સરસ આવે છે અને એકદમ સ્ટ્રોંગ હોય છે. ચા પીવાની મજા જ કંઈક ઓર છે. જી હા મિત્રો, તમે અહીંયાથી એકવાર આવો તો વિઝિટ જરૂર કરજો અને ચા પણ જરૂર લેજો. રાજહંસ ચાયવાલા. ગાઈસ, મિત્રો અમે પહોંચી ગયા છે રાણીના હજીરે. મિત્રો, આપણે અહીં આવી ગયા છે રાણીના હજીરે. અમદાવાદનું સૌથી મોટું રંગીન માર્કેટ. મિત્રો, એવું પણ કહેવામાં આવે છે કે ઓક્સોડાઇઝ જ્વેલરીની રાજધાની એટલે રાણીનો હજીરો. જી હા મિત્રો, અહીંયા ગાડી એવું પણ કહેવામાં આવે છે. ચાલો ચાલો રાણીના હજીરે ઓક્સોડાઇઝ જ્વેલરીની ખરીદી કરવા. फोन ना पलटे, नहीं पलटे. આખી પલટી ગઈ છે બસ. ફ્રેન્ડ્સ, હજીરાની અંદર આવતા અહીં એવું લાગે છે કે આપણે ઐતિહાસિક પાનામાં પ્રવેશી ગયા છીએ. ફ્રેન્ડ્સ, આ રાણીનો હજીરો આવેલ છે અમદાવાદના જૂના શહેરમાં, માણેક ચોકની બાજુમાં. ફ્રેન્ડ્સ, રાણીનો હજીરો 15મી સદીમાં બાંધવામાં આવ્યો હતો. આ સમાધિ અહીંયા સુલતાન મોહમ્મદ શાહની પત્ની માટે બનાવવામાં આવી હતી. મિત્રો, જુઓ અહીંયા ગાડી કેટલું સુંદર નકશીકામ કરવામાં આવ્યું છે. સુંદર બારીઓ, જાળી અને પથ્થરના બારીક કોતરકામ પણ જોવા મળે છે. મિત્રો, આજના સમયમાં રાણીનો હજીરો માત્ર ઐતિહાસિક સ્મારક જ નહીં પણ એક આજુબાજુનું આવેલું બજાર પણ ઘણું પ્રખ્યાત છે. ખાસ કરીને ઓક્સોડાઇઝ ચણિયાચોળી, ઓઢણી અને ગુજરાતના પરંપરાગત કપડાં ખરીદવા માટે આવેલ છે. તો ચલો હવે આપણે આગળ વધીએ અને આપણે ખરીદી શરૂ કરીએ. શું છે આનું? 450 છે. જો બહુ સરસ છે. મિત્રો, આ શોપ નાની છે
પણ બહુ સરસ જ્વેલરી છે જો. તમે એકવાર અહીંયા આગળ વિઝિટ જરૂર કરજો મિત્રો. આ વીંટી છે, બહુ મસ્ત છે. 120ની જ છે ખાલી ઓનલી. અહીંથી 100થી લઈને 400 સુધીની તમને વીંટી જોવા મળશે અને એકદમ બઢિયાથી બઢિયા, બહુ સરસ, એકદમ એન્ટિક. જો એક આ બી બહુ મસ્ત છે. શું છે આનું? 150ની જ છે ઓનલી. શું તમારું દુકાનનું નામ શું? શોપનું નામ? રાજપાલ બ્યુટિક. રાજપાલ બ્યુટિક. મિત્રો આ જે શોપ છે ને એ રાજપાલ બ્યુટિકનું છે. આ શોપની કાર્ડ છે અને બહુ સરસ છે અહીંયા ગાડી વેરાયટી. આપણે એકવાર અહીંયા વિઝિટ જરૂર કરજો. મિત્રો અમે અહીંયા ગાડી આવી ગયા છીએ. અહીંયા ગાડી એક સાઈડ ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે અને અમે વરસાદમાં પલળી રહ્યા છીએ, પણ શોપિંગ કરવાની બહુ મજા આવે છે. આપ મારો પૂરો વિડીયો જરૂર જોજો અને કમેન્ટ કરજો કે આપને આમાંથી શું ગમ્યું. જો શું ચાલો આનું બધા 150 ના છે. પેર તો ખરા યાર. QR કોડ આ મસ્ત. મિત્રો જુઓ આ બહુ સરસ છે, તો અમને આ પસંદ પડી છે. એક આ જુઓ. એક શોર્ટ્સ બનાવવા મિત્રો અહીંયા ગાડી પેચીસ પણ મળે છે, ખાલી 50 રૂપિયા, 50 રૂપીસનો એક. એ પ્રમાણે બધું અલગ અલગ છે. જુઓ
₹100 છે જો મિત્રો બહુ સરસ. કેવી લાગી તમને આ? એવી હોય તો લઈ લે ભાઈ. લઈ લે પેલું. एक 350 है, एक 400 है, एक 100 है, 250 है। वो तो इसमें सब ना बता रहे हैं क्या हुआ? શું ચાલુ? આવું મસ્ત નીકળ્યું છે. सब पैसे की આને શું છે? આ કેટલાનું ભૈયા? આ એક નવી આ છે ને એક નવી ડિઝાઇન નીકળી છે. બસ. ફ્રેન્ડ્સ, ગરબાની સિઝન આવી ગઈ છે અને ઓક્સિડાઇઝ જ્વેલરી વગર તો લુક અધૂરું છે. તો ચાલો નવી નવી સ્ટાઇલની સાથે બજારમાં નવી વેરાયટી પણ જોઈ લઈએ. નેકલેસ, ઇયરિંગ્સ, માથાની પટ્ટી, ચુંદડી, કડા, નવી ડિઝાઇનમાં ચણિયાચોળી, નવી ઓઢણી, નવી સ્ટાઇલની ઓઢણી, એ બધું બજારમાં આપણને જોવા મળી રહ્યું છે. મિત્રો, આ છે કાન અને આ જે નેકલેસ છે ઓનલી 250 થી સ્ટાર્ટ છે. સાચી વાત. बोलो मित्रों, पूछ किसने करा है बेटा? ये सब इयरिंग्स है, आगे से खाली करके कान है और उन सब की प्राइस है 150 से स्टार्ट है. ये 130 का है. मित्रों, बहुत ही कम प्राइस में यहाँ मिलता है सब ज्वेलरी. तो आप एक बार तो यहाँ विजिट जरूर करना और आपको जैसी भी चाहिए वैसे आपको चॉइस मिल जाएगी. શું કહો છો? મિત્રો, અહીં આગળ 1 વર્ષથી લઈને 50 વર્ષની ઉંમર સુધીના લોકોની ચણિયાચોળી મળી શકે છે. મિત્રો, આ ટોપીઓ 200થી સ્ટાર્ટ છે, 200 રૂપિયાથી સ્ટાર્ટ છે. अगर आपने पसंद पड़े तो आप यहाँ एक बार विजिट जरूर करजो. मित्रों, आपको ये मेरा वीडियो कैसा लगा? अगर अच्छा लगा हो तो लाइक, शेयर और सब्सक्राइब जरूर कीजिएगा. મિત્રો, આવું બધું જાણવા માટે અને ગુજરાતી સ્ટાઇલ અને ફેશન માટે જોડાયેલા રહેજો અને મારા વિડીયો જોતા રહેજો અને કમેન્ટ કરીને કહેજો કે આપને શું ગમ્યું.
મિત્રો અહીંયા ગાડી હું મારો વિડીયો એન્ડ કરું છું. અગર તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ સો મચ.